બાદ આપનું સ્વાગત છે। બનાસ ડેરીને વિશ્વના ફલક ઉપર બિરાજિત કરનાર બનાસ ડેરીના વર્તમાન ચેરમેન કે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં પણ છેલ્લા 5 વર્ષથી બાગડોર સંભાળે છે અને તેમના નેતૃત્વમાં ફેડરેશનને તાજેતરમાં જ ઇકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા શ્રેષ્ઠ કોર્પોરેટ સિટીઝન એવોર્ડ મળેલ છે। આ એવોર્ડ રાષ્ટ્ર અને સમાજના નવનિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવનાર સંસ્થાને આપીને નવાજવામાં આવે છે। જોવા જોઈએ તો 1946માં થયેલી અમૂલની ઐતિહાસિક સહકાર સફળમાં ફેડરેશનના આદ્ય સ્થાપક ચેરમેન ડોક્ટર વર્ગીસ કુરિયનને 2001માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ઇકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમના અનુયાયી તરીકે પ્રતિભાઈએ ફેડરેશનના ચેરમેન તરીકે 2006માં ધોરા સંભાળીને તેમના વહીવટી કુશળતા તથા સંચાલક મંડળના પૂર્વ સહયોગથી માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં ફેડરેશનના ટર્નઓવર 4,278 કરોડથી 9,774 કરોડ એટલે કે બમણો કરેલો હતો। દૂધ પ્રાપ્તિના દરમાં સરેરાશ 7% વધારો કરેલ છે તેમજ દૂધ ઉત્પાદક સભાસદોની સંખ્યા 4 લાખ જેટલી વધારેલી છે અને ફેડરેશને આર્થિક ઉન્નતિના શિખર પર બિરાજિત કરી આદર્શ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। બનાસ ડેરી અને ફેડરેશનના ચેરમેન અને સિનિયર સિટીઝન તરીકે કુશળ નેતૃત્વ તથા સમાજલક્ષી કાર્ય કરનાર પ્રતિભાઈને ફાઉન્ડેશન મુંબઈ દ્વારા હાર્મની ફાઉન્ડેશન મુંબઈ દ્વારા 2008માં સિલ્વર હાર્મની એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। તેમના નેતૃત્વ અને પ્રેરણાથી ફેડરેશન દ્વારા વર્ષ 2007થી ગુજરાતના 21 જિલ્લાઓના ઐતિહાસિક સામૂહિક વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં 2009માં 10 દરમિયાન અનુક્રમે 84 લાખ અને 80 લાખ જેટલા વૃક્ષો વાવેતર કરાયું હતું। આ પ્રકારના પર્યાવરણલક્ષી વિકાસને કારણે સૃષ્ટિ સંસ્થા તરફથી સતત 4 વર્ષ ગુડ ગ્રીન ગવર્નન્સ એવોર્ડ ફેડરેશને પ્રાપ્ત કરેલ છે તેમજ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન તરફથી ડેરી ઇનોવેશન એવોર્ડ હેઠળ પર્યાવરણ એવોર્ડ પણ તેઓને મળેલ છે। ડીસાના આશેડા પાસે બનેલા એક અકસ્માતમાં નવા ગામના રહી જયંતિજી ઠાકોર અને તેમના પુત્ર નરેશ ઠાકોર મોટરસાઇકલ લઈ જતા હતા। તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા વાહનની લાઇટથી તેઓ અંજાઈ ગયા હતા અને તેઓ રાહ ચાલતા એક રાહદારીથી ભટકાયા હતા। આ અકસ્માતમાં પિતા અને પુત્ર તેમજ રાહ ચાલતો રાહદારી ઘવાયા હતા। જોકે રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે જયંતિજી તથા તેમનો પુત્ર નરેશ ગંભીર ઈજાઓ થતાં તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે। જ્યારે રાહદારી કરુણતાએ મોતને ભેટતા સમગ્ર મામલો ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। સમાચારમાં સમય છે ફરી એક વિરામનો।